હાજી હા, આર્યન પંચાલ બાળશંકર નામ બોલું આ ઉપર આવજો અને બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે સામે આર્યન પંચાલ વિક્રમભાઈના ભાઈનો દીકરો વિક્રમભાઈનો ભત્રીજો છે અને વિક્રમભાઈએ નાનપણથી આના પહેલાં પણ નાટકો કરી ચૂક્યો લાગે છે. સૌથી વધારે ત્યાં સુધી ઉભો થાય. ખૂબ ખૂબ અભિનંદન બાળકને. ઓમ બેટા એને પકડજો. હા, અમિત રાવળ આ નામ આગળ પાછળ છે, ચિંતા ન કરશો. કોણ મહત્વનું તેવા કંઈ આધારે નથી, કોઈ બીજા આધારે નક્કી કર્યા છે. અમિત રાવળ ગિરી તોટકાચાર્ય વેદોભ્યાસ. અમિત રાવળ હા, જય મહેતા ગોવિંદ પાદાચાર્ય. એના પછી રેખાબેન મુખર્જી આર્યાંબા, તર્જની સાવિત્રી. બે નામ બોલી રાખું છું. હાજી, જય મહેતા ગોવિંદ પાદાચાર્ય. બધા પાત્રો માટે ખૂબ ખૂબ તાળીઓ પાડી આપણે. રેખાબેન મુખર્જી આર્યાંબા, રેખા મુખર્જી. દિવ્ય ભાસ્કરમાં જે ફોટો જોયો હતો આ રેખાબેન અને પેલા આર્યનનો હતો. તર્જની સાવિત્રી. પાર્થ અભિષેક, નાનો પાર્થ, બંને પાર્થ. ખુશી તર્જની સાવિત્રી હતી. તર્જની સાવિત્રી આર્યાંબાની મિત્ર. આ બધા બ્રહ્મચારીઓ પાર્થ અભિષેક. પાર્થ, આ પાર્થ શું હતો સંબંધીઓમાં? હસ્તમલકના પિતામાં પણ હતો. હસ્તમલકના પિતામાં. હા, અને બધા બેક સ્ટેજમાં તો ખૂબ ખૂબ મદદ છે બધાની. ખુશી બ્રહ્મચારી. હા, રિદ્ધિ ત્રિવેદી લક્ષ્મીદેવી. રિદ્ધિ ત્રિવેદી. આ ઉભય ભારતીની દીકરી શ્યામ. એટલે ઉભય ભારતી જે છે એમની આ એક દીકરી, બીજી રુચિ છે ત્યાં હતી સૂત્રધારમાં. એ પણ મહેશ જાની ચંડા. મહેશ જાની મુંબઈથી ખાસ આ નાટકમાં ભાગ લેવા માટે આવ્યા છે. એ અરુણાબેનની બહેનનો દીકરો છે. એમને તે મળવા આવ્યો હતો ત્યારે આ લોકો નાટકની પ્રેક્ટિસમાં આવ્યા. એને ખબર પડી કે હું બાળપણથી જ શંકરાચાર્યને પ્રેમ કરું છું અને મારે ભાગ લેવો જ છે. એટલે ઇટ વોઝ અ મિરેકલ. અને એ કહે છે મારો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે લાઈફનો કે મને આમાં રહેવા મળ્યું છે. ચંડાળ સામેથી અને બધી જય એને બોલાવી મોટેથી. ઓમ બેટા ઓમ ઓમ. ઋષિ વ્યાસ પૂજારી, કુણાલ ભરવાડ કુમારી. હાજી, બદ્રીનાથ મંદિરનો પૂજારી. કુણાલ ભરવાડ કુમારી ભટ્ટપાદ. પાવન પંડિત અપૂર્વ શાસ્ત્રી તુષાર ત્રિવેદી. જી સ્વામી. કુમારી. હાજી, એ પેલા એક આંખ આવા હતા અને પાછળથી બોલતા હતા તે પાવન પંડિત. પાવનભાઈ પહેલાં શું હતા? પછી કાપાલિક. પહેલાં બ્રાહ્મણ હતા, પછી કાપાલિક, પછી વિષ્ણુ ભગવાન અને બેક સ્ટેજ. અને આ બધા વિક્રમભાઈના શિષ્યો છે, માત્ર વિદ્યાર્થી. વિષ્ણુ ભગવાન પણ એ હતા. અને પછી કંઈક સાંખ્યા કે કશો શું હતા?
આ બધા લોકોને ખૂબ ખૂબ આમાંથી કોઈ પાત્રએ કોઈના પર ઉપકાર નથી કર્યો. દરેક વ્યક્તિ એવું સમજીને આવ્યું છે કે આખો કાર્યક્રમ મારો છે અને બધાની ખૂબ ખૂબ મદદ કરી છે. હા, અપૂર્વભાઈ શાસ્ત્રી એ સૂત્રધાર બિઝનેસમેન છે, RSSના કંઈક મોટા મહાન છે માણસ અને આવી પડે આની અંદર. પણ ચાલો, વિશ્વની પરિષદના કાર્યાલય સાથે અમારો સંપર્ક કરી આપવામાં એમની ઘણી મદદ રહી અમને. અપૂર્વભાઈ તુષાર ત્રિવેદી શંકરાચાર્ય 17મી માર્ચે પરીક્ષા, 17 એપ્રિલે તુષારની પરીક્ષાઓ પૂરી થઈ અને એક અઠવાડિયાની અંદર આ અદ્ભુત કાર્યક્રમ એને કરીને બતાવ્યો છે. ખૂબ તાળીઓ પડે શંકર માટે, ખૂબ ખૂબ તાળીઓ પડે. આપણા પ્રકાશભાઈ અને પૂર્ણિમાબેનનો દીકરો છે જિગ્નેશ. એ માર્કંડેયના નાટકમાં અભિષેક હતો. ધવલ દવે બેટા ધવલ દવે, હા અભિષેક ધવલ શું હતો હા લખેલું નથી. હા કણાદ, ઓકે. નૃત્ય કરનારી દીકરીઓ કીર્તિ ત્રિવેદી, પ્રકાશભાઈ. એટલે બંનેમાં પુણ્ય કેવા પાત્યા હશે કે બંને તુષારની બહેન છે, શંકરાચાર્ય મોટો એની બહેન છે, એ નૃત્યમાં આવી ગઈ. સંજના ભટ્ટ એ પણ નૃત્યની દીકરી અને મનાલી ત્રિવેદી આપણા વિપુલભાઈની દીકરી. ખૂબ ખૂબ અભિનંદન નૃત્યની ત્રણેય દીકરીઓને. ખૂબ સુંદર, છેલ્લા 2-4 દિવસની પ્રેક્ટિસમાં પણ ખૂબ સુંદર કર્યું બધાએ. કુશ ઓઝા મધ્યમ શંકર. આ બેટા આપણા જયમીન ભાઈનો દીકરો જયમીન ઓઝાનો. ખૂબ સુંદર કુશ. એને સંન્યાસ માટે ઘણું આકર્ષણ થયું છે. ના એટલે ઘર છોડવા પછીનો શંકર ક્યાંથી મોટો કરવો, તો એ કહે છે કે ના આટલું શંકરાચાર્યના સંન્યાસ સુધીનો શંકર હું થઉં પછી મોટો કરીશું. એટલે ત્યાં સુધીનો શંકર એ થયો. પરીક્ષિત ગોહિલ સનંદન પદ્મપાદાચાર્ય. પરીક્ષિત 10મા ધોરણની પરીક્ષા આપી ને બેટા, 10મા ધોરણની પરીક્ષા આપી અને છેલ્લા થોડાક સમયમાં ખૂબ સુંદર કામ કર્યું. પરીક્ષિત શ્રીધર વ્યાસનું આવી ગયું. દર્શિત પુરોહિત હસ્તામલક એ પણ 10મા ધોરણની પરીક્ષા આપીને આવ્યો છે અને માર્કંડેય પણ. ખૂબ સુંદર બેટા. અને મગર પણ હતો, માર્કંડેય પણ હતો અને જળ બાળક અને હસ્તામલક. ઋષિકેશભાઈ મહેતા ગૌડપાદાચાર્ય, એ તો નહોતું રહ્યું. તો તમે શું હતા પછી? આગલામાં હતા ને ધવલના પિતા. ડોક્ટર કારણે બારંબાર. યસ. સુધીરભાઈ દવે રાજશેખર અને કેરળ નરેશ રાજશેખર અને શિષ્ય પછી થ્રો. આયુષી, હા આ બધા કોઈ કલાકાર તો જિંદગી પહેલી વાર જ રંગમંચ જોયું છે. એ કાર્યક્રમ કરવો સહેલો છે, કરાવવો ખૂબ અઘરો છે. એ 40 જણના દિગ્દર્શકે પ્રવેશ કરવો પડે. આયુષી એ લક્ષ્મી દેવીના એક ભાગ હતી અને પછી બ્રહ્મચારીને, પછી મંડળ, હા અને મંડળ મિશ્રની દીકરી આયુષી આવી ગઈ. વિદિત પુરોહિત બ્રહ્મચારી, ડૉક્ટર ગિરીશ પુરોહિતનો દીકરો. જોરદાર. મંજુબેન દવે ગરીબ બ્રાહ્મણી. વાહ ભાઈ વાહ. ખૂબ ઉત્સાહી. બધા જ દિવસની પ્રેક્ટિસમાં સૌથી પહેલા મંજુબેન આવી જાય.
અને એમણે સાડી જાતે બનાવી, ખાસ થીગડા લગાડ્યા અને જાતે સાડી બનાવી અમે. પ્રવીણભાઈ વ્યાસ મુનિ, હા, ગોવિંદ પદાચાર્યજીના શિષ્ય સ્વામીજી. એટલે દંડી સંન્યાસી આ બધા નહોતા. દંડી આપણે કારણ કે એક મહત્વનું કારણ કે 5 દંડ આવ્યા હતા અને 5મી શંકરાચાર્ય મહારાજના શિષ્ય માટે જરૂર હતી. આપણે દિગંતભાઈ વ્યાસ મુનિ, એટલે પછી ત્યાંથી આપણે સ્વામીજી આમ અમારી ઘણી બધી વસ્તુઓ જાહેર કરી દેવી પડશે. એવું છે કે આ નાટકમાં કંઈ આપણે પાત્રો પસંદ કરવાની કશી આપણને છૂટ જ નહોતી અને આટલા બધા લાવવા ક્યાંથી, એટલે ગોવિંદ પદાચાર્યના શિષ્યોને અમે શંકરાચાર્યના શિષ્યોમાં બનાવી કાઢ્યા. પછી દિગંતભાઈ આવી ગયા ને. ચિન્મય શાસ્ત્રી સૂત્રધાર, અપૂર્વભાઈનો ભત્રીજો છે અને બાળક ખૂબ સુંદર બોલ્યો છે, એને બધું મળ્યું હતું. હા સ્વામીજી, ખૂબ સુંદર બેટા, બહુ સરસ. હા, રુચિ ત્રિવેદી, એ પણ સૂત્રધાર ટીમમાંથી. તો ભાઈ ભારતી બંદલ અરુણાબેન, એમની દીકરી રુચિ, ખૂબ સરસ. એની તો અત્યારે આજુબાજુ પરીક્ષા, ત્રીજી પણ પાછી પરીક્ષા છે, એટલે સોફ્ટવેર એન્જિનિયરિંગનું કંઈ કર્યું છે અને બીકોમની પરીક્ષા. હા, બધું બહુ સરસ. અને હવે હસમુખભાઈ દવે, હા તો ઓમ બેટા, હસમુખભાઈ દવે, હાજી, એ પણ શિષ્ય. આ સી ઉપરના લખેલા છે, જુદા છે. એટલે ABCમાં ફેર કશો નથી, પણ એક કુટુંબની 1થી વધારે વ્યક્તિ હોય તો એકનું એક પુસ્તક ના પહોંચે, એટલા માટે પછી મેં 2 ભાગ કર્યા, 3 ભાગ કર્યા. જ્યાં 3 હતા એક ઘરના, તે ABC એમ કર્યું. એમ કંઈક લાગ્યું છે. હા હા, અરુણાબેન ત્રિવેદી, ઉભય ભારતી. અને આગળના નાટકમાં પણ બંને નાટક અરુણાબેને ખૂબ સુંદર રોલ કર્યો. અરુણાબેન, ખૂબ ખૂબ અભિનંદન. પન્ના પુરોહિત, હસ્તામલકની માતા, અને પહેલા નાટકમાં પણ હતી ને તમને માર્કંડેયની માતા, માર્કંડેયની. એટલે બંને માતા દીકરાને આપણે ત્યાં પણ માતા અને દીકરો નાટકમાં બનાવ્યો હતો અને બીજા નાટકમાં પણ એવું જ કર્યું. પન્ના, ખૂબ અભિનંદન. હવે નાટકમાંથી બાકીમાં પણ બંને રુચિ, બરાબર, રુચિ ઠક્કર અને રુચિ ભટ્ટ, બેસ્ટ. આ બધા વિક્રમભાઈના વિદ્યાર્થીઓ અને વિક્રમભાઈના શિષ્યો છે સ્વામીજી, અને ખૂબ આદર છે આ લોકોને ગુરુજી માટેનો. બેટા એ રુચિ, આ બંને દીકરીઓએ બહુ પ્રેમ કર્યો છે અને બહુ સરસ સેવા કરી છે. એની એવી પણ ઈચ્છા છે કે મને ગીતા ભણવાની મળે, એટલે કંઈક શરૂ કરો, હું ગીતા ભણવા આવીશ. વિક્રમભાઈ, હવે કોઈ નહીં? હા, તમારું નામ મને નથી લખાવેલું. કમલેશભાઈ, આઈ એમ સોરી, આઈ એમ વેરી સોરી. એ તૃપ્તિ. હા, એટલે નદી દર વખતે બતાવી, પેલા પદ્મપાદના માટેના કમળ ઉગાડવા, આ બધું આગળ રહીને ભાગ લેવાનું તો કોઈ કરી શકે, પણ પાત્ર ન બનવું ને સેવા કરવી તો ખૂબ અઘરું કામ છે. આ બંને દીકરીઓ પ્રેક્ટિસમાં રોજ આવતી હતી અને પ્રેક્ટિસ કરતી હતી પાછળથી કામ કરવાની. અને પાવનભાઈ, બધા બહુ લોકોને બહુ જ રોલ રહ્યો છે. એક ખાસ કહેવાનું હતું કે આપણે આ પ્રેક્ટિસ શેમાં નદી માટે, હા, ખૂબ. એટલે દરેક કમંડળ બનાવવું ને એમાંથી પાણી કાઢવું ને, આ બધા લોકોએ એટલી બધી મહેનત કરી છે જેની કંઈ કલ્પના જ ના કરી શકાય. અને બધાએ આત્મીયતાથી બહુ જ પ્રેમથી સંભાળ્યું છે બધું. બધા એકબીજાને વહાલ કરે. આ બધા મારા વાલા દીકરાઓ હોય એમ બધા જ દીકરાઓએ ખૂબ ખૂબ વહાલ કર્યું છે. દીકરાઓ હોય શું કરવા, દીકરાઓ જ છે. અને આપણે કોની વાત હતી હવે? આવી ગયા બધા? કદાચ મારી ભૂલમાં કોઈ રહી ગયું હોય મને કહી દો. હા, બિરેન અને ભૌમિક. બિરેન અને આપણો ભૌમિક, આ બંનેનો સ્વર આપણે સાંભળ્યા બધામાં.
ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ભૌમિકનો તાવ આવે છે 2 દિવસથી અને તોય આવ્યો છે. જે વધ્યું હોય તો બી બંનેને. હા, સ્વામીજી મહારાજને બહુ સારું લાગ્યું. સ્વામીજી મહારાજને સામાન્ય રીતે ઝડપથી સારું નથી લાગતું હતું, એટલે ટેસ્ટ ઘણો બધો હા, એટલે બહુ સૂક્ષ્મ પસંદ ધરાવે છે સ્વામીજી મહારાજ. કિરણ પંચાલને આ બંને ભાઈઓને. કિરણ પંચાલ, મારા ધ્યાન બહાર જતું હોય તો કૃપા કરીને મારું ધ્યાન દોરશો. જિજ્ઞાસાબેન, જિજ્ઞાસા કાઢતા હશે, એ લોકોને જવાનું હશે. હા, બધું કાઢતા હશે. જિજ્ઞાસા, પાવનભાઈ, આ બે એમનું શું કહેવાનું મેકઅપ, પેલા બધા 1 સેકન્ડમાં જઈને પાછળ જઈને પાછા આવી જાય તો ઓળખાઈને એવા થઈ જતા હતા. એ બધાની ઓળખ છુપાવવાનું, નવી ઓળખ જન્માવવાનું કામ રેખાબેન આપણી જિજ્ઞાસાબેને કર્યું છે. રુજુલ, વિજય મોરે, રુજુલ, વિજય મોરે અને રુજુલ. હા, અને આજે અને લાઇટવાળો પછી હોય ને તો એટલે આજે રાજીવ ટાઈમ પર વગાડવાના હતા ને કે આ લોકો વિજય મોરે રેકોર્ડિંગમાં પણ અને પ્લસ આ બધું જે વચ્ચે વચ્ચે એ સંવાદોમાં જે રાખતું હતું એ લાઈવ હતું.